સુરતમાં મેટ્રોની મોકાણને કારણે રાજમાર્ગના વેપારીઓની ધીરજ ખૂટી ગઈ છે, જેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। સુરતમાં મેટ્રોની મોકાણને કારણે રાજમાર્ગના વેપારીઓની ધીરજ ખૂટી ગઈ છે, જેને લઈ વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। મેટ્રો દ્વારા 19 મહિનાથી દુકાનોની આગળ બેરિકેડ મારી દેતા વેપાર ધંધા બંધ થયા છે, તેમજ વળતર પણ નહીં ચૂકવાતા વેપારીઓની હાલત કફોડી બની છે। મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહી છે। સેન્ટ્રલ ઝોનમાં રાજમાર્ગ પર મસ્કતી હોસ્પિટલથી પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરાયા બાદ વિસ્તારના વેપારીઓમાં રોષ છે। મેટ્રો કામગીરીને લઈ કમ્પાઉન્ડ વોલ અને વળતરના પ્રશ્ન બાબતે હજી સુધી કોઈ નિરાકરણ ન આવતા આ માર્ગ પર વર્ષોથી વેપાર ધંધા સાથે જોડાયેલા વેપારીઓ વિરોધ નોંધાવ્યો હતો। મારું નામ તાહિર લોખંડવાલા છે। અમે સાહેબ ટાવર રોડના રાજમાર્ગના વેપારીઓ છે। એટલે 19 મહિનાથી આ રસ્તો બંધ છે અને અમારા ધંધા બિલકુલ ચાલતા નથી। પહેલાં યુટિલિટી શિફ્ટિંગમાં 1 વર્ષ બંધ રહ્યું ત્યારે અડધો રસ્તો ખોલવામાં આવેલો ત્યારે ધંધા અડધા થઈ ગયેલા। તે બાદ આ 19 મહિનામાં ધંધા બિલકુલ ઝીરો થઈ ગયા છે। અમારા સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે। અમારા સાથે MOU બનાવવામાં આવેલું કે 10 મહિનામાં આ સંપૂર્ણ રોડ કામ કરીને રૂફ સ્લેબ બનાવીને ખોલી આપીશું। એ લોકોથી કામ પૂરું થયું નહીં એટલે એને એક્સટેન્શન કરીને બીજા 19 મહિના સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યું। હજી પણ 50% જેટલું કામ પણ પૂરું થયું નથી અને અત્યારે એ લોકોને વળતર નહીં આપવું પડે એટલે એક નજીવો 10 ફૂટનો રસ્તો અમારે આપે છે। આ 10 ફૂટનો રસ્તો કેટલા સમય સુધી આપશે એનું કંઈ નક્કી નથી। આ પ્રોજેક્ટ કેટલી સમય મર્યાદામાં પૂરું થશે એનું કંઈ નક્કી નથી। એટલે આ જો પ્રોજેક્ટ બીજા 2-3 વર્ષ ચાલે તો આ વેપારીને ત્યાં આગળ મરવાનો સમય આવી જાય। અમારા પરિવાર જે માણસો છે એનો ઉપરથી અમારા જે લાઇટ બિલ વેરા બિલ એ બધા ખર્ચા લાગેલા છે। એ બધું કેમ પૂરું થાય એ ખબર નથી। અમારો આ શાંતિપૂર્ણ પ્રદર્શન છે। અમારે કોઈ શાંતિથી બધું કામ કરવું છે। અમે ગાંધીનગર સુધી સાહેબોને મળી આવ્યા છે, હજી સુધી એનો કોઈ રસ્તો અમારે મળ્યો નથી। કોમ્પ્લેક્સ બનાવીને દુકાનો આપવાની વાત ના એવી કોઈ વાત નથી। ઇનિશિયલ બહુ પહેલાં એવું હતું, બહુ ઇનિશિયલ સ્ટેજમાં, અત્યારે એવી કોઈ વાત છે નહીં।